નમસ્કાર દર્શક મિત્રો, જાણીતા વિશ્લેષક અને તેમાં પણ ખાસ કરીને ઉદ્યોગ અને નાણાં વ્યવસ્થાપનના માહિર, જેમણે બ્લુમબર્ગ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે કામ કર્યું છે, એવા વરિષ્ઠ પત્રકાર ભાઈ શ્રી હિમાંશુભાઈ ભાયાણીની સાથે આજે ચર્ચા કરવી છે. આપણે હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યો અને ત્યારથી જે વમળો સર્જાવાના શરૂ થયા છે શાંત જળમાં, એ વમળો અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છે. અદાણી, હિન્ડનબર્ગ, પ્રી હિન્ડનબર્ગ, પોસ્ટ હિન્ડનબર્ગ અને હવે વચ્ચે પછી જે કંઈ આવ્યું તે પબ્લિક ઇસ્યુ ત્યાં કરી અને નાણાંમાંથી લાંચ રૂશ્વત આપીને એ ફંડ્સને ડાયવર્ટ કરવાનો જે પ્રયત્ન થયો, તે પ્રયત્ન અને આખા જે અદાણી જૂથ સાથે સંકળાયેલ વાતો છે તે બાબતે આપણે આજે ચર્ચા કરીશું. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું. અને એક ઔપચારિકતા છે સ્વાગત આપનું. એ આપની ઓળખાણ એ રિયલ ડિબેટના દર્શકોને તો આપવાની હોય જ નહીં. આપ અમારામાંના જ એક છો અને હંમેશા આપ અમારા ચેનલ સાથે જોડાવ છો. આપના વિદ્વતાપૂર્ણ અને અભ્યાસપૂર્ણ અવલોકનોથી તમે ચર્ચાને જીવંત રાખો છો, તો આપનું સ્વાગત કરું છું. અને આ પોસ્ટ હિન્ડનબર્ગ ફિનોમિના વિશે આપ ચર્ચા શરૂ કરો તે માટે હું હવે આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. એટલે સાહેબ, નમસ્કાર ધ રિયલ ડિબેટના દર્શકોને. આપને જે કોઈ આ કાર્યક્રમ જોયું, આપની ટીમ ચિરાગભાઈ જે પણ જહેમત ઉઠાવી રહ્યા છે અહીં સુધી આ પૂછતું કરવા માટે લોકો સુધી. સાહેબ, આપણે તમને ખ્યાલ હોય તો હિન્ડનબર્ગ વખતે એક સમયે એક પોઈન્ટ ઉપર એવી વાત કરી હતી ને તમે મને પ્રશ્ન પૂછ્યો હતો કે હવે અહીંથી શું, એટલે મેં તમને એનો જવાબ એવો આપ્યો હતો કે જો એ અંગ્રેજીમાં હતી પણ આપણે એને ગુજરાતીમાં લઈ જાય એટલે હું વર્બટીમ કહીશ કે તમે કીધું કે ફ્રોમ યર વોટ, એટલે મેં કીધું હતું કે ઇફ હી સર્વાઇવ હિન્ડનબર્ગ nobody will be able to stop him. એટલે મેં એમ કીધું હતું, તમે પૂછ્યું તો કે આનાથી આગળ શું, એટલે મેં કીધું હતું કે જો ગૌતમ અદાણી એનું સમૂહ હિન્ડનબર્ગનું આ તોફાન જીરવી ગયા તો હવે એને રોકવા વાળું કોઈ નહીં હોય. અને આ ઇન્ડિકેશન્સ આવવાના ચાલુ થઈ ગયા છે. ગયા અઠવાડિયે એમણે એ આગળ નીકળી ગયા છે મુકેશ અંબાણીથી, અને જે રીતના મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થયું એમાં પ્રધાનમંત્રી જે રીતના ગયા ને એ બધું જે ચાલુ થયું છે. અને બીજા જે રોજિંદા જે સમાચારો જે રીતના એમનું પાછું પબ્લિક પ્રેઝન્સ જે રીતના ચાલુ થયું છે. હમણાં કપાટના દ્વાર બંધ થવાના હતા તો મુકેશભાઈ દર્શન કરવા ગયા હતા કેદારનાથને ત્યાં, અને આઈ થિંક આજે ગૌતમભાઈ પણ ત્યાં ગયા છે. એટલે પેલા એક કેવેટ આપી દો કે આપણે કોઈ વતી આ વાત નથી કરી રહ્યા, પણ હિન્ડનબર્ગ પછીનું અદાણી જે છે એ સ્લોલી ગ્રેજ્યુઅલી જે રીતના સર્વાઈવ થવાની જે વાત હતી એમાં અંદરથી જે મને વાત મળી છે એમાં બહુ ક્લિયર હતું કે જે પણ કાંઈ એલિગેશન્સ આવી રહ્યા છે એ એલિગેશન્સના જવાબ આપણે ટેકનિકલી જે આપવાના છે એ રીતના જ આપવાના થાય છે. કોઈની માથે આનો દોષનો ટોપલો ઢોળવાનો નથી આવતો. કોણે કરાવ્યું, શું કરાવ્યું એ બધું પછીનું છે, પણ ટુ ધ પોઈન્ટ જવાબો કેમ આપવા અને એનાથી વિશેષ કોઈ ફોકસ આખી ટીમનો નહોતો. અને આ હું તમને જયારે કહું છું અંદરથી, તો એક વસ્તુ હું બહુ ક્લિયર છું કે મને કોઈ કહેશે નહીં, પણ મારી પાસે એવા સોર્સિસ છે કે જે બીજી કે ત્રીજી ટર્શરી લેવલે જે પ્રેક્ટિસિસ થતી હોય, ચાહે એ લો ફર્મ સાથે હોય કે બીજે ત્રીજે ક્યાંય પણ, તો ત્યાંથી આ બધી જે મને મળેલી વાતો છે એ હું અત્યારે અહીં રજૂ કરું છું. ઓવરઓલ તમે જોશો તો શેરના પ્રાઇઝિસ આજની તારીખે, તમે અદાણી ગ્રુપના શેરના પ્રાઇઝિસ જે ટ્વીટા હતા 3200 જે છેલ્લે એફપીઓ લઈ આવવાનો હતો ને એમાં જે પરિસ્થિતિ થઈ ગઈ હતી, જો એમાં આજની તારીખે આપણે શેરનો ભાવ જોઈએ અદાણી ગ્રુપનો, તો એક જ સેકન્ડ હું તમને રિયલ ટાઈમ પ્રાઇઝ જ એનો કહી દઉં હમણાં, એટલે આપણને એ વસ્તુ ખ્યાલ આવે કે આ કેટલું સર્વાઈવ કે સસ્ટેન થયું છે. અને એમાં અદાણી એન્ટરપ્રાઇઝ એની ફ્લેગશિપ કંપની, એટલે એની જો આપણે વાત કરીએ તો 2554.50, એટલે 3200 ની જે સપાટી છે ત્યાંથી 700 રૂપિયા નીચે અત્યારે શેર ચાલી રહ્યો છે. જ્યારે આ ટુ હિન્ડનબર્ગનું તોફાન આવ્યું પછી તો ઘણું બધું થયું. પછી તો જે રીતના ઓરોપના આખા જે એલિગેશન્સ આવ્યા, જે રીતના બીજું ત્રીજું થયું ને સામું એ લોકો પણ રિટાલિએટ કર્યું. ગતિક શિપ મેનેજમેન્ટ કંપની કોની, અને આ શિપ મેનેજમેન્ટ કંપનીએ રશિયન ઓઇલ કેવી રીતના જામનગરના
પોર્ટ્સ ઉપર લઈ આવ્યા, કારણ કે જામનગરમાં તો ત્યારે અદાણીની પ્રેઝન્સ નહોતી, અને આ બધું ચાલુ થયું તોફાન. એટલે સામસામું રિટાલિએશન ઘણું બધું થયું સાયલેન્ટલી. અને અત્યારે મને જે છેલ્લે જાણવા મળ્યું છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે એમાં મને ખબર નથી ક્યાંથી આદેશો છૂટ્યા છે શું નહીં, પણ એવી વાત આવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના એડવર્ટાઇઝિંગ બજેટમાં 40% કાપ મૂક્યો છે. અને આની અસરો ટૂંક સમયની અંદર તમને ન્યૂઝ 18માં કદાચ નોકરીઓની ઉપર તમને જોવા મળશે, ન્યૂઝ 18 ગ્રુપની અંદર. બીજી તરફ અદાણી ગ્રુપે પોતાના એડવર્ટાઇઝિંગ બજેટમાં 30% કાપ મૂક્યો છે. એટલે આ શું થવા જઈ રહ્યું છે મને ખબર નથી. જ્યારે પાછું એ લોકો રિવાઇવ થઈ રહ્યા છે, સસ્ટેન થઈ રહ્યા છે, ત્યારે આમાં કાપ આવે છે. એટલે આ સમજવા જેવું છે. અને બહુ મહત્વનું જે ડેવલપમેન્ટ જેના વિશે આપણે ચર્ચા કરી હતી, એ ડેવલપમેન્ટ એ હતું કે અદાની ઇઝ એન્ટરિંગ ઇનટુ અંબાની ડોમેન ઓફ જામનગર. અને જામનગરમાં એવી રીતના એન્ટ્રી લઈ રહ્યા છે કે જામનગરમાં જે એન્ટ્રી લેવાની શરૂઆત થઈ એ સૌથી પહેલા જે પ્રણવ અદાણીના ઓપ્ટિક્સ બિલ્ટઅપ થયા, જે રીતના જામ સાહેબ સાથેની મિટિંગના પછી હાલમાં પછી જામ સાહેબે ક્લેરિફિકેશન આપ્યું કે ભાઈ અમારી જે જમીનો છે એના ડેવલપમેન્ટ માટે અમે અમને અપ્રોચ, એમ કે આ લોકો અમને અપ્રોચ કર્યો છે ને અમે એ કરવા તૈયાર છીએ. પછી એક વાત આવી કે મુંબઈની કોઈ જમીનના સોદાની વાત હતી. હવે એના તો કોઈ પુષ્ટિ કોઈ તરફથી થઈ નથી રહી, મેં બહુ પ્રયત્નો કર્યા. અને છેલ્લે હમણાં એક જામ સાહેબનું સ્ટેટમેન્ટ આવ્યું કે હરસિદ્ધિ માતાનું જે મંદિર છે, જે જામનગર ફેમિલીના રોયલ ટ્રસ્ટ, આઈ મીન જામનગર રોયલ ફેમિલીના ટ્રસ્ટની નેજા હેઠળનું મંદિર છે, એને એક બહુ મોટું તીર્થધામ બનાવવાની આખી બ્લુપ્રિન્ટ અદાણી ગ્રુપે આપી છે અને એ દિશામાં જઈ રહ્યા છે. એટલે જ્યારે તમે આઈ મીન રિલાયન્સ ગ્રુપ જે રીતના દ્વારકા સાથે સંકળાયેલું છે, તો દ્વારકાથી 65 કિલોમીટર દૂર હરસિદ્ધિ માતાનું જે મંદિર છે, જે બહુ મોટું તીર્થસ્થાન છે આમ તમે જોવા જાવ તો, અને એકાદા શક્તિપીઠમાં આવે છે મારા ખ્યાલથી, તો એને ડેવલપ કેવી રીતના કરવું એ દિશામાં જ્યારે આ થઈ રહ્યું છે, તો ક્લિયર ઇન્ડિકેશન છે કે જ્યાં રિલાયન્સના ફૂટપ્રિન્ટ ઇવન રિલિજિયસ ટુરિઝમની સર્કિટમાં ચાલુ થયા છે દ્વારકામાં ને એમાં, જ્યાં 10,000 ઇન્વેન્ટરી વાળી આખી આ જગ્યા બની ગઈ છે આજે દ્વારકા. હું દ્વારકામાં છું એટલે કહી શકું છું. બીજા 5,000 રૂમ્સ આવી રહ્યા છે બરડિયા વિસ્તારમાં ને ત્યાં. તો ઈ સાથે સાથે ઈ 65 કિલોમીટર ત્યાંથી દ્વારકાથી દૂર હર્ષદ્ધિ માતાજીનું જે આખું તીર્થધામ ડેવલપ થશે, એનો જે બીચ વ્યૂ છે, એ જે માઉન્ટન છે, ત્યાં ઉપરનું ટેમ્પલ છે, આ બધું જે આખું ડેવલપ થશે, તો આઈ થિંક ઈ એરિયામાં અદાણી આવી રહી છે. કેવી રીતના મેનેજ થશે, શું થશે, જામ સાહેબનું ટ્રસ્ટ કેવી રીતના એમાં બધું ઇન્કોર્પોરેટ કરશે, ઇનિટીગ્રિટીઝ ને એ બ્લુપ્રિન્ટ્સ હવે ધીરે ધીરે બહાર આવશે બધી. પણ બહુ ક્લિયરલી આ ઇન્ડિકેશન છે કે ઇટ્સ જસ્ટ નોટ, એટલે આઈ થિંક આપની ચેનલ ઉપર પહેલી વાર આ બ્રેક થાય છે કે ઇટ્સ જસ્ટ નોટ જામનગર. ખાલી હવે જામનગરમાં એન્ટ્રી નથી અદાણી જૂથની. અદાણી જૂથ જામનગરમાં આવી રહ્યું છે. દિગ્વિજય સિમેન્ટ વર્ક્સ ની વિઝિટ ઓલરેડી ટોપ નોચના મેનેજમેન્ટે લઈ લીધી છે. સિક્કામાં એની જે કાંઈ એનું જે વર્ક્સ ને બધું છે, એટલે ત્યાં જેટીથી જે કાંઈ એને મોનિટર કરવું હશે, જે કાંઈ ગલ્ફ ઓફ કચ્છમાં કે જે કાંઈ એ બધું થશે. અને તદુપરાંત જે રીતના રિન્યુએબલના એરિયામાં રિલાયન્સ ગ્રુપ આવી રહ્યો છે, તો ઈ મોમેન્ટમ ઉપર ઓબ્વિયસલી એ લોકોની એક નજર રહેશે. મે બી અમદાવાદ બેઠા બેઠા કદાચ એટલું ખબર ના પડે. અને એની સાથે સાથે હવે અદાણી જૂથની એન્ટ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કે પોરબંદરમાં પણ થઈ રહી છે. એટલે અગેન કમિંગ ટુ ધ સેમ પોઈન્ટ, જે આપણે ઈ સમયે ચર્ચા કરી હતી જામનગર વખતે, 121 કે 122 ડિફંક્ટ બોક્સાઇટની માઇનો, ઈ બોક્સાઇટનો ફીડ સ્ટોક જે તમામ પોર્ટ્સ પોરબંદર, ઓખા અને જામનગરને અત્યાર સુધી સર્વાઈવ કરાવતો હતો. અને ત્યાર પછીની જે આખી ધમાલો જામનગરમાં શરૂ થઈ છે કે તમારે જો ત્યાં પોલિટિકલી ગ્રીપ મેળવવી હોય, તો જે વાત આવી રહી છે અજય જડેજા સાહેબની કે ભાઈ ઈ આવશે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર, અને અજય જાડેજાનું જે રીતના અત્યારે ઇન્વોલ્વમેન્ટ આવી રહ્યું છે, મારા તો ઘણા બધા ફ્રેન્ડ્સ છે ક્ષત્રિયો છે જાડેજામાં ફેમિલી ક્લાનમાંથી, એટલે એમના જોગવણમાં હમણાં જાડેજા કુટુંબનું આખું એક જે દશેરા સમયનું એક આખું જે ઇવેન્ટ હતું, એમાં અજયભાઈ જાડેજા એમના વાઇફ સાથે ત્યાં ગયા હતા. એટલે જયા જેઠીના ડોટર જે એમના વાઇફ છે, ત્યારબાદ એ ગધેથડ ગયા હતા લાલબાપુના આશ્રમે, અને ત્યાં એને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ગધેથડમાં લાલબાપુના આશ્રમે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે ખાલી કોઈ એક સમાજ માટે કે એક જ્ઞાતિ માટે કામ નથી કરવાનું, આપણે બધા માટે કામ કરવાનું છે. દોલતસિંહ બાપુની આખી લેગેસી અને એ દિશામાં જે આ બધું થઈ રહ્યું છે, આ ઘણું બધું ઇન્ડિકેટ કરે છે કે અદાણી ગ્રુપ હેઝ સર્વાઇવ્ડ ધ હિન્ડનબર્ગ સ્ટોર્મ.
હિન્ડનબર્ગમાં જે પણ કાંઈ વાત આવી હિન્ડનબર્ગે વાઇન્ડ ઓફ થઈ ગયું અને એ આખું તોફાન શમી ગયું હવે. અને ત્યારબાદ તો સેબીએ સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ પણ અદાણીના આખા ઓલા હિન્ડનબર્ગના મેટરમાં ક્લીન ચીટ આપી દીધી, જે સેબી ખુદ એના એલિગેશન્સના રડારમાં હતું, જેનો ઉલ્લેખ હતો, જેના એલિગેશન્સના રડારમાં હતું, એણે જ આને ક્લીન ચીટ આપી દીધી. અને આ વિશે આમ તમે જોવા જાઓ તો ગુજરાતના બે મોટા ઉદ્યોગ જૂથોને આ બધી વસ્તુ આવે, પણ આના વિશે ગુજરાતી મીડિયામાં ક્યાંય એક લીટીનો ઉલ્લેખ એ રીતના નથી થયો કે જે સેબી જેના ઉપર આરોપ હતા એ જ સેબી આને ક્લીન ચીટ આપી દીધી. એટલે આવી આખી જે જ્યુરિસ્પ્રુડન્સની પ્રોસેસ તમે કહો કે રેગ્યુલેટરની જે પ્રોસેસ કહો, એ પહેલી વાર હું ભારતમાં જોઈ રહ્યો છું કે એક રેગ્યુલેટર જ એમાં એના ઉપર એલિગેશન છે, રેગ્યુલેટર જ જેના ઉપર એલિગેશન છે એના સાથે જોડાવાના એને ક્લીન ચીટ આપે છે. અને અહીંથી આખી રમત હવે શરૂ થાય છે. એટલે જે દિશામાં આ બધું જઈ રહ્યું છે ને પ્લસ કચ્છમાં જે રીતના અદાણી ગ્રુપની એન્ટ્રી, આઈ મીન અંબાણી ગ્રુપની જે એન્ટ્રી થઈ રહી છે, 6.5 લાખ કરોડના પ્રકલ્પો, રિન્યુએબલના, ગ્રીન હાઇડ્રોજનના, આ બધા, એટલે આ એક બહુ મોટી કોર્પોરેટ વોર તરફના એંધાણ છે. આ બાજુ એસઆર ન્યારા, એસઆર જે રીતના ડેવલપ ન થયું એવું ન થાય એટલા માટે તેના કોઈ પોલિટિકલ લેન્ડસ્કેપ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને એમાં ઘણું બધું કંટ્રોલ થશે. અને બોક્સાઇટના માઇનિંગના ધંધા ઉપર જો એ કબજો આવ્યો તો તમે સમજી લેજો કે જે પર્ટિક્યુલર કમ્યુનિટી, એટલે આયર કમ્યુનિટીનું જે વર્ચસ્વ છે ત્યાંના બોક્સાઇટ માઇનિંગના ધંધા ઉપર, માઇનો જ ખતમ કરી નાખી છે. માઇનો આજે સર્વાઈવ ના થઈ શકે એવી પરિસ્થિતિમાં તો આવી ગઈ છે. એટલે ઈ બધું આખું જે હાર્ડ ચામડું માંસ જે બધું ઉતરશે અને ઈ જે રીતના જશે અને પછી આખો એક ફીડ સ્ટોક હશે અદાણી ગ્રુપ પાસે આના માટેનો, આ બધા પોર્ટ્સ માટેનો. પછી જે બોટલ નેક્સ ખુલશે કે જે સિલોઝ ખુલશે એટલે બોક્સાઇટના માઇનિંગ ઉપર એક કબજો હશે. ઈ જ બોક્સાઇટ આઈ થિંક ઈ જ બોક્સાઇટ જે છે એ સિમેન્ટના એના પ્રોસેસમાં કેવી રીતના યુઝ થાય છે, ક્યાં ક્યાં યુઝ થાય છે એ સમજવું પડશે. રિફ્રેક્ટરીઝમાં ને એમાં યુઝ રિફ્રેક્ટરીઝમાં ને એમાં, હા હા. એટલે આઈ થિંક આ બધા ઇક્વેશન્સ અત્યારે એવા બિલ્ટઅપ થઈ રહ્યા છે કે આમાં હવે દે હેવ સર્વાઈવ ધ હિન્ડનબર્ગ સ્ટોર્મ. અને આ ચર્ચા કરવાનો એકમાત્ર આશય કે મેં આપના ચેનલ ઉપર આ વાત કરી હતી કે જો આ હિન્ડનબર્ગ સર્વાઈવ કરી જશે તો આ દુનિયામાં કંઈ પણ સર્વાઈવ કરશે ને આ એવી જગ્યાએ હશે કે આને રોકવું ત્યાંથી અશક્ય હશે. અને એ મને દેખાઈ રહ્યું છે. જે પ્રકારનું 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો, 96,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો એરપોર્ટના ઓલામાં લઈ આવી રહ્યા છે, જે પ્રકારનું આપણે વાંઢિયામાં ને ત્યાં પણ જોયું, હળવદમાં ને જામનગરમાં જે પ્રકારે ખેડૂતોની જમીનો જે રીતના જેને કહી શકાય કે એનું બળજબરીપૂર્વક હસ્તાંતરણ કરવામાં આવે છે ત્યાં લાઇન્સ લગાવવા માટે, તો આ ક્લિયર ઇન્ડિકેશન છે કે આ બધામાં કંઈક એને એવા વીટો પાવર્સ આપી દેવામાં આવ્યા છે. ને છેલ્લે એક વાત એવી આવી હતી, ટુ એન એક્સટેન્ટ મને ખબર નથી અને હજી કોઈ મારી પાસે પુષ્ટિ થઈ નથી રહી, પણ આ જે પણ કાંઈ કામ થઈ રહ્યું છે, આ થાંભલા લગાડવાનું કે આ જે પણ કાંઈ છે, ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ જે છે 1885 નો કે કાંઈક છે બ્રિટિશર્સનો, એનો ઉપયોગ કરીને એના સ્પેશિયલ પાવર્સ થકી આ કામો બધા થઈ રહ્યા છે કે આ નેશન માટેનું વાઇટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલે પ્રાઇવેટ કંપની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લે કરતી હોય અને ઈ નેશન માટેનું કેવી રીતના એક વાઇટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની શકે એ હજી સમજવું અઘરું છે. અને કયા પ્રોવિઝન્સ હેઠળ, જેમ મેં તમને કીધું કે કચ્છમાં ભચાઉ એસડીએમ કે કચ્છ કલેક્ટર કોઈ આપણા ફોન ઉપાડતા નથી. આપણે પ્રયત્ન કર્યો જ્યારે વાડિયામાં જે ઘટનાઓ હતી તો કોઈ જવાબ નથી આપતું. અને આ જે તોફાન ઊભું થઈ રહ્યું છે એ બહુ જબરદસ્ત છે. એટલે ઇન્ટરેસ્ટિંગલી બોટાદના કડદામાં આમ આદમી પાર્ટી પડે છે, પણ આ ક્રોની કેપિટલિઝમ સામે પડનારા અરવિંદ કેજરીવાલ આ મુદ્દે એક શબ્દ સુદ્ધા ઉચ્ચારતા નથી. આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા જે હળવદમાં, જામનગરમાં ને બધું થઈ રહ્યું છે, વાંડિયામાં ને એમાં, એ મુદ્દે કેમ એક શબ્દ ઉચ્ચારતા નથી? જે તમે કીધું હતું કે કિસાન સંઘના નેતાઓ કે આ બધા કિસાન નેતાઓ ક્યાં છે, કોંગ્રેસના કે બીજા ત્રીજા, કેમ કાંઈ બોલતા નથી? એટલે આ બધા ઇન્ડિકેશન્સ સ્ટ્રોંગલી ક્યાંક ઇન્ડિકેટ કરે છે. અને મને છેલ્લે તો એક બીજી વાત એ જાણવા મળી છે, હજી એની કેટલી એમાં પુષ્ટિ થશે એ હજી એનું કોઈ ઓફિશિયલ મારી પાસે હજી ઓલું આવ્યું નથી, પણ દ્વારકા સિમેન્ટ વર્ક્સ એસીસી ની જે જમીન છે અહીંયા, એ કોઈ બિલ્ડરે લીધી છે. હવે ઈ જમીન જે છે એ એકચ્યુઅલી સયાજીરાવ ગાયકવાડે, તમને આઈ થિંક તમે આર યુ ઓકે? I am fine. I am ફાઇન. અચ્છા, મને થોડું એવું લાગ્યું. trying to understand what you are trying to make out. જી 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 જી. એટલે સયાજીરાવ ગાયકવાડે જે જમાનામાં ઓખા મંડળ સિમેન્ટ વર્ક્સને જે જમીન આપી હતી લીઝના પટ્ટે, એનું જ્યારે ભાડું ન મળ્યું ત્યારે એ જમીન લઈ
અને પાછી એને આપી દીધી દ્વારકા સિમેન્ટ વર્ક્સને. દ્વારકા સિમેન્ટ વર્ક્સ પાસેથી એ જમીન એસોસિએટેડ સિમેન્ટ કંપની એસીસી એ ખરીદી. મોટામાં મોટો ભોગવટો એસએસસી એ મેળવો. ત્યારબાદ એ જમીન જે છે એ જેપી મોદી ગ્રુપને જે વેચવામાં આવ્યું હતું ને એફિડેવિટ્સ કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી ઈ જમીન જે છે એ જે બિલ્ડરે લીધી છે અહીંયા, આઈ થિંક એ ચૂંટણીએ લડ્યા હતા પબુભાની સામે, એમને લીધી છે, આહિર બિલ્ડર છે, અને એમને લીધી છે ને એક રાતમાં કંઈક 190-200 પ્રોપર્ટી કાર્ડ થયા. એટલે ખંભાળિયામાં જે ઓલી ટીમ્સની જે મીટિંગ થાય છે આખી, જે પ્રાંત અધિકારીની, એમાં બહુ હલ્લો મચી ગયો કે આ કેવી રીતના, એમ કે આ કેવી રીતના 200 પ્રોપર્ટી કાર્ડ ને 99 વર્ષની લીઝની જમીન ઉપર આ બધું. અને ભૂતકાળમાં જે દ્વારકાના એમએલએ છે પબુભા માણેક, એમણે પણ આના વિશે એમ કે ચેતવણી આપી છે કે જે કોઈ આ જમીન ખરીદો એ જોજો, કારણ કે આ 99 વર્ષના લીઝ પટ્ટે છે, એટલે આમાં શું થાય કેવું અઘરું છે. અને આ જમીન મુદ્દે જે કેસ ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, એની તારીખ 9મી નવેમ્બરની પડેલી છે. અને એમાં ક્યાંક અદાણી જૂથ એક્ટિવેટ થયું છે એવું મને સાંભળવા મળ્યું છે. 7,500 કરોડની જમીન છે અને 50 લાખ સ્ક્વેર ફૂટ. દ્વારકામાં જો કોઈ મોટામાં મોટી ઇન્વેન્ટરી હોય તો ઈ છે. એટલે જે રીતના બધું થઈ રહ્યું છે એને ઈ કદાચ એટલે એક્ટિવેટ થયા છે એવી વાત આવે છે બેક ચેનલથી. હજી ફ્રન્ટમાં તો કઈ આવ્યું નથી. પણ પોસીત્રામાં જે ડેવલપમેન્ટ આવી રહ્યા છે, પોસીત્રામાં કદાચ પોર્ટની કે જે સંભાવનાઓની આપણે ચર્ચાઓ કરી હતી, એમાં આ લેન્ડ પીસ જે છે 7,500 કરોડનો કે આ 50 લાખ સ્ક્વેર ફૂટનો, ઈ એમને ટાઉનશીપ પોતાના એમ્પ્લોઈઝ માટે, કારણ કે અહીંથી પોસીત્રા છે એ 25 કિલોમીટરની આસપાસ છે, એટલે આખી ટાઉનશીપ જગ્યા બની શકે, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આખું થઈ શકે, અને પોતાનું કાંઈ એમ્યુનિટીઝ કે કાંઈ આઝાદ કરીને એમનું જે પાર્ટી લોન્સ ને હોટેલ્સની જે બધી બ્રાન્ડ છે ટુરિઝમ હોસ્પિટાલિટીની, એ લઈ આવી શકે. કારણ કે દ્વારકા હવે ટુરિઝમ હોસ્પિટાલિટીનું બહુ મોટું હબ બની ગયું છે. અને આ બધું થાય એના માટે વસાઈ કરીને એક ગામ છે, ત્યાં એરપોર્ટ આવે, અને ઈ એરપોર્ટ કદાચ એમ કે ડિફેન્સ જ ઓપરેટ કરે, કારણ કે આ બોર્ડર લાઇનનું એરપોર્ટ થાય જેમ બાગડોગરા છે એવી રીતના, પણ એમાં સિવિલિયન ફ્લાઇટ્સ આવે. તો આ બધી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. અને છેલ્લા થોડા દિવસોમાં હું જયારે દ્વારકામાં છું ત્યારે હું ચોપર મોમેન્ટ્સ બહુ જોઈ રહ્યો છું આ વિસ્તારમાં. અને મને એવું લાગે છે કે આ ચોપર મોમેન્ટ્સ પ્રાઇવેટ છે. એટલે અત્યારે કદાચ ચોપરથી બધી મોમેન્ટ્સ થતી હશે, જે કાંઈ એરિયલ સર્વેસ થતા હશે. પણ હું જોઈ રહ્યો છું કે આ બધા ડોટ્સ જ્યારે હું કનેક્ટ કરું છું ત્યારે મને લાગે છે કે અદાણીએ સર્વાઈવ ધ હિન્ડનબર્ગ સ્ટોર્મ, જે વાત હતી આપણી કે અદાણીએ હિન્ડનબર્ગનું તોફાન ઝીલી ગયા છે, અને હવે એને જે દિશામાં જે ચક્રો ગતિમાન કર્યા છે એમાં અત્યારે ઈ નોન સ્ટોપેબલ લાગે છે. એટલે યુ આર વેરી, આઈ મીન, કન્વિન્સ્ડ અબાઉટ અદાણી હેવિંગ બાઉન્સ બેક. 100% એમણે ઈ પાછા બાઉન્સ બેક થયા છે. આપણે ગુજરાતીમાં રાખીએ, કારણ કે ઇંગ્લિશમાં ઓલા દર્શકો ના પડે કે ઇંગ્લિશમાં વાત ના કરો. પરત આવી રહ્યા છે. તો અમેરિકામાં જે એમના સામે જે કાયદાકીય પગલાઓ લેવાઈ રહ્યા છે, અમેરિકન કોર્ટોમાં એમના જે કેસ પડતા છે, એ બધા પતી જશે એમ માનો છો? હું એવું માનું છું કે એમાં ક્યાંક એક નિગોશિએશન ટ્રમ્પ હશે, ટ્રમ્પની સાથેનું પણ. હવે ઈ નિગોશિએશન ટ્રમ્પ એટલે આમાં વાટાઘાટો જ્યારે થાય, કારણ કે સાહેબ આ બધી પરિસ્થિતિઓ એવી છે ને કે અલ્ટિમેટલી ટેબલ ઉપર આવીને બેસવું પડે. અને જે રીતના ઈ વાત આવી હતી કે ભાઈ આમને હવે તમારે ઓલું જે શું કહેવાય એનો વોરંટ જે ઇસ્યુ કરવાનો તો કોર્ટ છે ઇન્ડિયામાં, ઈ હજી થયો નથી. એટલે એમાં ક્યાંક ડિલે થઈ રહ્યું છે. બરોબર, એટલે ઈ ક્યાંક ડિલે થઈ રહ્યું છે. પણ જે રીતના એનું મોમેન્ટ થઈ રહ્યું છે, જે રીતના એમણે માંથી જે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રાજીનામું આપીને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બની ગયા છે, એટલે બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે ઈ પરિસ્થિતિઓ અત્યારે ત્યાં એવી છે કે ત્યાં નોન નિગોશિયેબલ છે. ત્યાં કઈ વાટાઘાટની સંભાવના અત્યારે દેખાઈ નથી રહી. અને એવી પરિસ્થિતિમાં જો ઈ માની લો કે એનું એરેસ્ટ થાય કે બીજું ત્રીજું કાંઈ પણ થાય તો એના શેરના પ્રાઇઝિસ બહુ નીચે જાય. એટલે એના શેરના પ્રાઇઝિસ પણ ધીરે ધીરે ઉચકવામાં વ્યવસ્થિત રીતે આવી રહ્યા છે. એટલે જ એમનું નેટવર્થ ઇન્ડેક્સથી માંડીને બધું અદાણી અંબાનીસ કરતા અત્યારે આગળ ગયા વીકમાં નીકળી ગયું છે. સામું અંબાની જે સ્ટ્રેટેજિકલી જઈ રહ્યા છે, જે રીતના એ લોકોએ જીઓ લિસ્ટ કરાવવાની વાત કરી છે પ્લેટફોર્મ, આઈ મીન ઓલા ઉપર રિલાયન્સ જીઓ ને બધું, અને બીજા જે એકમો લિસ્ટ કરવાની વાત, એ લોકોએ સેન્સેક્સને એક વેઇટેજને કંટ્રોલ કરવા માંગે છે પોતાના નંબર ઓફ પીસીસ ઓફ શેર્સથી. એટલે આમાં હવે કોણ બળિયું સાબિત થાય છે જોવાનું. બીજી તરફ જે વાત આવી હતી ભાવનગરમાં, જયારે પ્રધાનમંત્રી ગયા ને ત્યાં એમ કે ભાઈ આખો શિપ બિલ્ડિંગનું આખું ઇનોગ્રેટ કરવાની વાત આવી હતી. સાહેબ તમને ખ્યાલ હશે, ગુજરાત આલ્કો કેશ ડાઉનનું ઈંટનો પથ્થર પાછો રિવાઇવ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી લઈ
અને સરકારશ્રી 2005, 2006 માં એક ચોપર ઉતાર્યું હતું ત્યાં ચાંચ બંદરની વાડીએ 6 શિપના ઓર્ડર હતા, એ ડિલિવર ન થયા. અત્યારે ગુજરાત આલ્કો કેશ ડાઉન છે. એબીજી શિપયાર્ડ ચાલ્યું નથી. જે પીપાવાવ શિપયાર્ડ હતું એ રિલાયન્સ ને ગયું. રિલાયન્સ નેવલ ને ડિફેન્સ એ કરી ના શક્યું. અલ્ટિમેટલી પાછું અત્યારે એમાં એમએસસી ગ્રુપ એટલે મેડિટેરેનિયન શિપિંગ કંપની નિખિલ મર્ચન્ટ આવી રહ્યા. નિખિલ મર્ચન્ટ જે મુકેશભાઈના વેવાય પક્ષે થાય છે, રાધિકા મર્ચન્ટના ફેમિલીમાં ક્યાંક થાય છે કનેક્ટ. એટલે પાછું મેં ત્યારે ચર્ચાઓ કરી હતી ઘણા ગ્રુપ્સ ઉપર ની વાત હતી કે પાછું આ શિપિંગની જે વાત આવી રહી છે, કારણ કે એક જમાનામાં કોઈ કોરિયાથી એક્સપર્ટને લઈ આવ્યા હતા 2008માં કે 2007માં, આખી એક સમિટ કરી હતી અને બધું એમ કે શિવરાજપુરથી માંડીને બધે શિપ બિલ્ડિંગ યાર્ડ લઈ આવવાના છે ને એવી બધી વાતો હતી ને એ તો કઈ થયું નહીં. શિપ રિસાયકલિંગ એ પ્રોબ્લેમમાં છે, કરન્સી હાઇકને કારણે અને બીજી બધી વસ્તુઓને કારણે. એટલે એ ક્યાંક રિવાઇવ જો થઈ રહ્યું છે તો ક્યાંક મની લોન્ડરિંગ મશીન તો નથી બની રહ્યું પાછું, એ જોવું પડશે. અને એમાં જો એ થાય, માની લ્યો કે પીપાવાવ પાછું રિવાઇવ કરવાનો પ્રયત્ન થયો ને ન થયું, તો આ વખતે એવા લોકો છે એમાં કે એને તમે ફિક્સ કરશો અને એના આખા ડિજિટલ ફૂટપ્રિન્ટ હશે ને પછી તમે ધારશો એ નિગોશિએટ કરશો. એટલે ઇન શોર્ટ જી. આઈ થિંક કે આજે એન્ડ ઓફ ધીસ વિક્રમ સંવત આપ હાજી. એવી એક આગાહી કરવા જઈ રહ્યા છો કે જી. જે પ્રમાણે અદાણી ગ્રુપ હવે પાછું તરતું થઈ ગયું છે અને જી. અંબાણીની સામે શિંગડા ભરાવી અને બંને એકબીજા સામે હવે ટૂંક સમયમાં કદાચ મોટું કોર્પોરેટ યુદ્ધ થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. હજુ અમેરિકામાં જે ફસામણી થઈ છે અદાણીની, એ મામલે કોઈ પ્રગતિ થઈ નથી અને એ મામલે પ્રગતિ થશે કે કેમ, ક્યારે થશે એ અંગે પણ કંઈ કહી શકાય તેવું નથી. અને કદાચ કોર્પોરેટ યુદ્ધ ન પણ થાય, કારણ કે જે પ્રકારનો મુકેશભાઈનો મેસેજ હતો નરેન્દ્રભાઈના જન્મદિવસના દિવસે કે હજી તો 100 વર્ષ જ્યારે ભારતના પૂરા થાય ત્યાં સુધી નરેન્દ્રભાઈ રાજ કરે હું ઈચ્છું છું, તો કદાચ ક્યાંક એવું છે કે સરેન્ડરની નીતિ ઓલરેડી એસ્ટાબ્લિશ કરી દેવામાં કે ઠીક છે ભાઈ, જે એરિયા તમે ડિસાઇડ કરો અમે એ રીતના કામ કરશું. એટલે કોર્પોરેટ યુદ્ધ કદાચ ન થાય, રેઝિસ્ટન્સ જે આવતું હતું અને જે વાતો આવી હતી, ઓઆરએફે જે પોલિસીને ઇમ્પેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, આ બધી જે ચર્ચાઓ ચડી હતી ચકડોળે, એસ જયશંકર અને અજીત ડોવાલને આ કેમ્પમાં લઈ આવી દેવામાં આવ્યા હતા આ બધી વસ્તુમાં, કે એમના સન છે એસ જયશંકર ના, એમ કે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ત્યાંના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે યુએસ આર્મના, અને એ ઘણું બધું આ કરી રહ્યા છે. આ બાજુ અજીત ડોવાલના સન છે જે ચલાવે છે આવું થિંક ટેન્ક નેશન ફર્સ્ટ, વિવેકાનંદ નું આખું જે ઓલું, તો એની એ ચર્ચાઓ આવી હતી બધી. અને પછી જે ઓઆરએફ ના તોફાન પછી જે રીતના વંતારાની આખી ટીમ આવી 18 દિવસની અંદર, જે આખી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ, દુનિયાની કદાચ આવી સક્ષમ ઇન્વેસ્ટિગેટિવ ટીમ મેં નથી જોઈ કે જેમણે બધા ડોક્યુમેન્ટ સ્ટડી કરી લીધા, બધું કરી દીધું, ક્લીન ચીટ આપી દીધી, સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી. અને ત્યારે પાછી આપણે જોયું હતું કે સીબીઆઈ જ્યારે રાતના 3 વાગે મેસેજ આવ્યા કે ટ્રમ્પે જે માણસને મૂક્યો છે એ તો મુકેશભાઈ સાથે પાર્ટીમાં જોવા મળ્યો હતો, ગોર જે, અને એને ખાલી ઇન્ડિયા માટે નહીં પણ આખા સાઉથ એશિયા રીજન માટે મૂક્યો હતો. અને પછી આપણે જોયું કે 11 વાગે સમાચાર આવ્યા કે અનિલભાઈના ઘરે સીબીઆઈ પહોંચી ગઈ છે. એટલે ઘણા બધા પ્રેશર બે પોઈન્ટેથી બિલ્ટઅપ થયા છે એવું લાગે છે. આ બધા ડોટ્સ કનેક્ટ કરીએ તો બહુ સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે અત્યારે કે અમેરિકા અત્યારે એવું કન્ક્લુડ કરી શકીએ કે હાજી. આ બધા ડેવલપમેન્ટ છે જેનું આપણે વર્ણન કર્યું, જી. એટલે હવે પછીનું વિક્રમ સંવત જે આવે છે એ જી. રસપ્રદ બની રહેશે. શેર બિલકુલ. બજારની દ્રષ્ટિએ, અદાણી અંબાણી ગ્રુપોની દ્રષ્ટિએ, કારણ કે પાછું કોમનવેલ્થ ગેમ અહીંયા આવે એવી પૂરી શક્યતાઓ છે. જી 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 પરિમલ જી જી નથવાણી જોશમાં લાગ્યા છે જમીનો ભેગી કરવા માટે, એટલે એ પણ એક પાછું એક નવી પ્રવૃત્તિ રિલાયન્સ હવે એવું છે પરિમલ નથવાણી નથી ક્યાંય. હવે પરિમલ નથવાણીના જે કોઈ એની સાથે જોડાયેલા છે ને ત્યાં ખાસ કરીને જે આયર કમ્યુનિટીના મેમ્બર્સ છે એ લોકો જમીનો ખરીદી રહ્યા છે. મને હમણાં થોડા દિવસો પહેલા ત્યાંના એક વિસ્તારના એક દરબારનો ફોન આવ્યો હતો મને કે આપણી જમીન છે ને આ રીતના ભાવ આ લોકોએ ઓફર કર્યો. એટલે મેં કીધું કોણે, કંપનીએ કર્યો? કે ના, કંપની નથી, અમુક આયર લોકો છે, આ લોકો કંપની વતી ખરીદી કરી રહ્યા છે. એમને લક્ષમાં રાખીને તો ગોધાવીને આજુબાજુના વિસ્તારોમાં પરિમલ નથવાણીના આંટાફેરા વધી ગયા છે. ના, ઈ બધું જોવું પડશે. ઈ થાશે, ઈ ન થાય તો ઈ જમીનો ક્યાં નાખશો તમે? આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે ઈ કદાચ નહીં થાય. કોમનવેલ્થ ગેમ ભારતમાં થાય 2030માં, એના લગભગ નિર્ણાયક તબક્કે છે, એ થશે.
પણ એમાં સાહેબ હવે તમારે બીજા ઇન્ડિકેશન્સ જોવા પડશે ને, જે રીતના અમેરિકા અત્યારે બિહેવ કર્યું છે, વેસ્ટર્ન વર્લ્ડ જે રીતના બિહેવ કરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ સાથે કશું લાગતું વળગતું નથી. ના, એટલે એમાં ક્યાં ઇમ્પેક્ટ થાય છે ડિસિઝન મેકિંગ? પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. માય નહીં પોઈન્ટ થાય. ઇઝ ઓનલી કે એમાં નહીં ના, થાય. એટલે વેઇટ એમાં તો આપણે એનું ભગવાનને પ્રાર્થના છે, કરીએ કે આપણે એનું ભગવાનને એનું જે પ્રાર્થના કરીએ બોર્ડ કે છે, આપણે હે ને એનું જે આપણે બોર્ડ છે, ભગવાનને they have made up their mind. બે વચ્ચેની બે કોમ્પિટિશનમાં હતું, એમાંથી ઇટ ઇઝ મેકિંગ અપ ઇટ્સ માઇન્ડ કે ભારતમાં કરવું 2030માં. આવું ના, એટલે કંઈક આપણે વાતાવરણમાંથી જાણવા મળે છે. અને એ હકીકત છે કે પરિમલ નાથવાણી જમીનો બાબતમાં તો હંમેશા પ્રવૃત્ત હોય જ છે. એમની ના, એકમાત્ર એટલે જીવન પ્રવૃત્તિ કદાચ જેમ કૃષ્ણ જન્મ થયો તો દુષ્ટોનો સંહાર કરવા માટે, એમ પરિમલ નથવાણીનો જન્મ પૈસા ભેગા કરવા માટે, મેનેજમેન્ટ કરવા માટે અને જમીનો ખરીદવા માટે થયો છે. આવું સ્પષ્ટ દેખાય છે. હા, એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોમનવેલ્થ ગેમ્સ થાય, ભારતીય તરીકે આપણે ગર્વ અનુભવીએ, વાત સાચી છે. પણ છેલ્લી મિનિટે યેટ ધ લોટ ઓફ વોટર હેઝ ટુ બી ફ્લોન અંડર ધ બ્રિજ. એટલે ક્યાં શું થાય તમને ને મને ખબર નથી. એટલે વેઇટ એન્ડ વોચ. આમાં જમીનો ભટકી ન જાય, કારણ કે પરિમલ આમાં એવું નથવાણી છે કે એટલે આમાં એવું છે કે છેલ્લે સુધી બ્રિજ કોન્ફિડન્સ તોડી નાખે. આપવામાં આવે. ના, એટલે આમાં એવું છે ને, છેલ્લે સુધી કોન્ફિડન્સ આપવામાં આવે કે હા ભાઈ કરો અમે છીએ, બેઠા છીએ, વાંધો નહીં. પછી ઓલા બધા પૈસા હોલઅપ થઈ ગયા હોય જમીનમાં, ત્યારે કહેશે કે હવે થોડુંક આ એક ડિપ્લોમેટિકલી હિચ આવી છે, નહીં થઈ શકે. તો આમાં તો આ સંભાવનાઓ છે ને. એવી સંભાવનાઓ ના હોય આમાં. આ ના, એટલે બધું તમે આમાં તો એકેડેમિક ડિપ્લોમેટિક આઉટરીચ નો પ્રોગ્રામ છે સાહેબ આ બધો તો. તમે રાજદ્વારીઓ ક્યારે શું વિચારે? ના ના ના, આવો આમાં ના થાય. એકેડેમિક વેઇટ પરસ્યુટ એન્ડ ના વોચ, કરો, વેઇટ એન્ડ વોચ, વેઇટ એન્ડ વોચ, એ વેઇટ એન્ડ વોચ. બાબતમાં તો એમના બહુ બધા ફંડામેન્ટલ ચોખ્ખા હોય છે અને વેલ ડિસાઇડેડ ડિસિઝન મેકિંગ પ્રોસેસ હોય છે. એટલે પણ જામનગરમાં આવે એ નથી. જામનગરમાં મોટા ભાગે જે મારે વાત થઈ, જે લોકોએ કીધું કે ભાઈ આયરો કંપની વતી ખરીદી રહ્યા છે, એટલે એ બધા જે કોઈ છે આયરો, એ એમ કે ત્યાંના જે સાંસદ છે એમની નજીક છે ને, એ બધા પાર્ટનરશિપમાં નહીં રીતનું છે. એટલે હવે આ બધું જામનગર સાઈડનું પરિમલભાઈ નથી કરતા. એ બહુ એટલે કદાચ હશે તો ક્યાંક સ્લીપિંગ પાર્ટનર હશે એ બધામાં. પરિમલભાઈ આખા હા, દેશનું કરે છે. એટલે એ રીતનું છે, જોવે છે, દેશનું કરે છે કરતા આખું નેશનલ ઓપરેશન્સ જોવે છે એમ કહી શકો. જામનગરનું એમણે કરી નાખ્યું, હવે દેશનું કરે છે. એટલે in a Polish language he used to look after Jamnagar and Gujarat. Now he is looking after the country. એના જેવી વાત આવે. Yes, you're right. I પણ think એ on બધી that very happy and positive note about પરિમલ નથવાણી, let us conclude. આમાં આગળ તો પાણી વલોવાથી માખણ નહીં નીકળે. થોડાક જ સમયની સવાલ છે. આપણે દિવાળી વીતી જવા દઈએ. કોમનવેલ્થ ગેમનું શું થાય છે ત્યાં સુધીમાં લગભગ 1.5 મહિનામાં ચોખ્ખું થશે. અને પરિમલ નથવાણીના તો કિસ્સામાં એવું છે કે એ ઇઝ અ મેન ઓફ ઓલ સિઝન્સ. એટલે એક સિઝનમાં નહીં તો બીજી સિઝનમાં એ ગમે ત્યાં જમીનો લડાવતા રહેશે ને લડતા રહેશે. એટલે એની આપણે ચિંતા ના કરીએ. પણ તમારા મત પ્રમાણે અને આઈ એમ ગોઈંગ ટુ કન્ફ્રન્ટ યુ વિથ ધીસ. હું તમારી સામે આ પ્રશ્ન પાછો લઈને આવવાનો છું કે અદાણી ગ્રુપનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે અને અદાણી ગ્રુપ હવે નવોદિત પાછું જીર્ણોદ્ધાર પછીનું નવ સર્જિત ગ્રુપ, નવી ઉર્જા અને નવા આયામો સાથે પાછું આપણને કામ કરતું જોવા મળશે. મુકેશ અંબાણીની સાથે સહયોગમાં રહીને કરશે કે સામે રહીને કરશે એ આવનાર સમય કહેશે. એટલે દર્શક મિત્રો, અત્યારે એક લીટીમાં મારે કન્ક્લુડ કરવું છે કે ધ ફિનિક્સ સ્ટોરી જે કે ને, રાઇઝિંગ ઓફ ધ ફિનિક્સ, કે ઓલું ફિનિક્સ પક્ષી જે રાખ બની ગયું હતું, હિન્ડનબર્ગે ઓલમોસ્ટ અદાણી ગ્રુપને રાખ બનાવી નાખ્યું હતું. અને ઓલમોસ્ટ એમ કે ભાઈ, એટલે એવી ચર્ચાઓ દિલ્હીના ગલિયારામાં થતી હતી કે આ તો ઉઠી ગયા, ઉભા થઈ ગયા, હવે આના પૈસા ડૂબી ગયા. ત્યારે હું કહેતો હતો કે એના પોર્ટ, જહાજ, શિપનો ભંગારે તમે વેચો ને તો ગામના પૈસા ચૂકવાઈ જશે, એ ચિંતા નહોતી. પોઈન્ટ એ છે કે એ જે ફિનિક્સ થઈ ગયું હતું, રાખના ઢેરમાંથી પાછું ઊભું થાય છે. ઓકે, અને આ કમબેક સ્ટોરી છે. આ કમબેક સ્ટોરી છે. લેટ્સ વિશ ગૌતમ અદાણી, પરિમલ નથવાણી વેરી હેપી ટાઈમ્સ અહેડ. કારણ કે અત્યારે તો દેશ એ છે ને, એમની પ્રગતિ એ દેશની પ્રગતિ છે. એટલે દેશ પ્રગતિ આપણે તો ઓલા
વિચારીશું. એટલે આપણે તો ચર્ચા ઓલા ઘટોત્કચ એટલે આપણે તો ઓલા ઘટોત્કચ પુત્ર બાબરિકની જેમ આ યુદ્ધ જોવાનું છે ને સર્વત્ર કૃષ્ણ ભગવાનના દર્શન કરવાના છે. યુદ્ધ જ થશે એવું નક્કી નથી. કદાચ બાણાસુર અને કૃષ્ણ વચ્ચે પણ યુદ્ધ થવાનું હતું, નહોતું થઈ શકે. થયું. નારદજી અટકાવી દીધું, તેમ કોઈ નવા નારદ પાકે પણ ખરા. તો હા, ધન્યવાદ, સાચી ધન્યવાદ જી, હિમાંશુભાઈ, મજા આવી. આવજો. અને જી. દીપાવલી હેપી અને દિવાળી. દર્શકોને હા, સૌને દિવાળીની શુભકામનાઓ, નવા વર્ષની શુભકામનાઓ. નવી વર્ષ નવી ઉર્જા લઈને આવે અને આ પ્રકારના કડદાના બબાલો ન થાય. આમ આદમી નાનકડો માણસ હેરાન ના થાય અને પોલીસ મહેરબાની કરીને એક સદબુદ્ધિથી કામ કરે. કોઈ પક્ષનો જી. ખેસ પહેરીને કામ ના કરે, કે એની વિચારધારા સંકળાય સાથે કામ ના કરે. એટલી જ રિક્વેસ્ટ. ગરીબ માણસો છે એની હાય ન લેતા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ધન્યવાદ. આવજો.